ઓકે, દેવલને કઈ કામ છે? બોલો. ના સર ના. હાથ ઊંચો કર્યો ને એટલે બરાબર. ઓકે, હા સર. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. લેક્ચર 1 થી આપણે સ્ટાર્ટ કર્યું હતું, બરાબર છે. MPCA સબ્જેક્ટનું નામ, બરાબર. ઇન્ટ્રોડક્શન ટુ માઇક્રો પ્રોસેસર આપણે કર્યું અને એડવાન્ટેજ આપણે કર્યા. માઇક્રો પ્રોસેસર કંટ્રોલ સિસ્ટમ હોય તો એના એડવાન્ટેજ શું છે આપણે જોયું હતું, બરાબર છે. એક જ મિનિટ. હવે એડવાન્ટેજ ઘણા બધા છે અને ડિસએડવાન્ટેજ છે એ એક કે બે છે, એ આપણે જોયા હતા. તો એડવાન્ટેજ આપણે શું જોયું કે ફ્લેક્સિબિલિટી હોય, બરાબર. પ્રોગ્રામેબલ હોય એટલે ફ્લેક્સિબિલિટી હોય, કોસ્ટ ઓછી હોય અને ડેન્સિટી વધારે હોય. એટલે એક નાનકડી ચીપમાં ઘણું બધું તમે કામ કરી શકો, બરાબર. ઓક્યુપાઈઝ લેસ સ્પેસ એટલે બહુ જ ઓછી જગ્યા રોકે. રિલાયબિલિટી વધારે છે એટલે ઝડપથી બગડે નહીં. ફેલ્યુઅર ઓછા થાય, બરાબર છે. અને મેન્ટેનન્સ કોસ્ટ છે એ સાવ ઓછી છે, બરાબર છે. પછી બીજું એનો ફાયદો શું છે કે લો પાવર એટલે પાવર બહુ ઓછો કન્ઝ્યુમ કરે, બરાબર છે. અને સ્પીડ અને ઇક્યુરેસી વધારે છે અને વધારેમાં વધારે ફંક્શન આપણે ઓછા કમ્પોનન્ટમાં કરી શકીએ. આ બધા એડવાન્ટેજ છે. ડિસએડવાન્ટેજમાં છે ને બે ડિસએડવાન્ટેજ છે. એક તો એને રિપેર અથવા મેન્ટેન કરવા માટે તમને એક્સપર્ટાઇઝ જોઈએ. એક્સપર્ટાઇઝ એટલે શું કે કોઈ સાદો કોઈ ટેકનિશિયન હોય ઈ આને રિપેર ના કરી શકે. એના માટે કોઈ એન્જિનિયર હોય અને એને પ્રોગ્રામિંગ આવડતું હોય, એને એસેમ્બલી લેંગ્વેજ આવડતી હોય તો એ એના પ્રોગ્રામમાં ચેન્જ કરી શકે. એટલે કોઈ એક્સપર્ટ વ્યક્તિની જરૂર પડે, બરાબર. સોફ્ટવેર એક્સપર્ટાઇઝની જરૂર પડે અને એમાં બહુ જ નાનું બગ એટલે કે બહુ જ નાની પ્રોબ્લેમ હોય પ્રોગ્રામમાં તો કોઈ પણ મોટા પ્લાન્ટમાં પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે, બરાબર છે. તો આ એના એક કે બે ડિસએડવાન્ટેજ કહેવાય. બાકી બધા એના એડવાન્ટેજ જ છે, બરાબર છે. ઓકે, તો આ આપણે ઓલરેડી જોયું, ખાલી મેં રિવાઇઝ કર્યું, બરાબર છે. હવે નેક્સ્ટ છે કે ભાઈ એનું સ્ટ્રક્ચર કેવું હોય. જેમ કે હલો સર 8085. હા બોલો. આપણે પ્રોગ્રામિંગ કેવી રીતના કરવાનું? આનું પ્રોગ્રામિંગ કેવી રીતે કરવાનું એમ? હા સર. તો આનું પ્રોગ્રામિંગ માટે એક કેલ નો સોફ્ટવેર આવે અને એક સિમ્યુલેટર આવે. એ બે હું તમને દેખાડીશ ઓનલાઈન જયારે આપણી લેબ હશે ત્યારે. તમે કેલ સર આ બધી પ્રોસેસર આપણે મશીનમાં કેવી રીતના જોઈએ ને મશીનમાં એમાં? હા, એના માટે પ્રોગ્રામિંગની એક કીટ આવે. પેલા તમારે ચીપ લઈ આવવાની માર્કેટમાંથી. પછી કીટ છે એમાં નાખવાનું, મીન્સ કે એને પ્રોગ્રામર કહેવાય. એ પ્રોગ્રામર તમારી પાસે હોય તો એ ચીપ છે એ પ્રોગ્રામરમાં રાખી અને કમ્પ્યુટરથી એમાં સોફ્ટવેર લોડ કરવાનું ચીપમાં. પછી તમારે ચીપ જ્યાં તમારી જે પીસીબી હોય એમાં સોલ્ડર કરી નાખવાની. ખબર પડી? હા સર. ઓકે, તો એ પ્રોગ્રામર છે ને એ આપણી કોલેજમાં છે. અને ચીપ આપણે પહેલા તો તમારે ઓનલાઈન તમને પ્રોગ્રામિંગ થોડુંક સમજાવી દઈશ. સ્કેલમાં અથવા સિમ્યુલેટરમાં આપણે સમજી લેશું કે પ્રોગ્રામિંગ કેવી રીતે થાય, બરાબર છે. પછી આગળનું જે હશે એ તમને મીન્સ કે લોડિંગનું હોય ને એ તો બહાર તમે ગમે ત્યાં મીન્સ કે ચીપ લઈ જાઓ અને એને પેન ડ્રાઈવમાં પ્રોગ્રામ આપો તો એ તમને લોડ કરી આપે પ્રોગ્રામ, બરાબર. ઓકે, એવું હોય. અને કંટ્રોલરમાં પણ એવું જ હોય, બરાબર. હવે જુઓ, આજે આપણે સ્ટ્રક્ચર સમજીએ છીએ. એ સ્ટ્રક્ચર છે ને એ જનરલ સ્ટ્રક્ચર છે. જનરલ એટલે શું કે કોઈ પણ માઇક્રો પ્રોસેસરમાં આ ત્રણ કમ્પોનન્ટ હોય. પછી 8085 હોય, 8086 હોય, કોઈ પણ હોય. તો આ ત્રણ જે યુનિટ છે એ બધા માઇક્રો પ્રોસેસરમાં કોમન છે. તો એને કહેવાય સ્ટ્રક્ચર ઓફ માઇક્રો પ્રોસેસર. તેમાં ત્રણ યુનિટ છે. એક રજિસ્ટરનું યુનિટ છે. રજિસ્ટર એટલે આપણે જેમાં ડેટા સેવ કરીએ ઈ રજિસ્ટર. અવરોધ નહીં. અવરોધ જે રજિસ્ટર છે એની સ્પેલિંગ અલગ હોય, બરોબર. આ રજિસ્ટર છે, ડિજિટલ રજિસ્ટર. આપણે શિફ્ટ લેફ્ટ રજિસ્ટર, શિફ્ટ રાઈટ આપણે ડિજિટલમાં ભણી ગયા ઈ, બરાબર. પછી બીજું હોય એએલયુ. એએલયુમાં બે કામ થાય. અરિથમેટિક ફંક્શન થાય
અને લોજિક ફંક્શન થાય એટલે ALU કહેવાય, અરિથમેટિક એન્ડ લોજિક યુનિટ કહેવાય. અને ત્રીજો યુનિટ છે કંટ્રોલ એન્ડ ટાઈમિંગ યુનિટ. બરાબર છે. તો આ ત્રણેયનું ફંક્શન શું છે એ આગળ લખેલું છે. આ રજિસ્ટરમાં નોર્મલી એડ્રેસ અને ડેટા બસ કનેક્ટેડ કરેલી હોય. બરાબર. તો એડ્રેસ બસ શું છે ને ડેટા બસ શું છે એ પણ તમને કહું છું. સિમ્પલ ભાષામાં તમને કહું તો સપોઝ તમને કોઈ ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા છે, જેમ કે કોઈ ટપાલ છે. બરાબર છે. બરાબર. એક કુરિયર છે. તો કુરિયર વાળાને બે વસ્તુની જરૂર પડે, એક એડ્રેસની જરૂર પડે અને એક જી કુરિયરની વસ્તુ પહોંચાડવાની એની જરૂર પડે. તો રજિસ્ટર શું કરે, પેલા જે જગ્યાએથી એડ્રેસ જ્યાંથી ડેટા લેવાના છે એ એડ્રેસ સિલેક્ટ કરે અને ડેટા બસ શું કરે, અહીંયાથી ડેટા લઈ આવે અથવા ત્યાં ડેટા મૂકી આવે. બરાબર છે. તો બે કામ થાય, એક એડ્રેસ અને એક ડેટા. બરાબર છે. ઓકે. પછી અરિથમેટિક એન્ડ લોજિક યુનિટ અને કંટ્રોલ યુનિટ, એનું ફંક્શન શું છે એ આગળ આપણે લખેલું છે. જુઓ, પહેલા તો 3 પાર્ટ છે એ આપણે જોયું. દરેક પ્રોસેસરમાં 3 પાર્ટ હોય. એક હોય રજિસ્ટર. તો રજિસ્ટર ઘણા બધા હોય, 8 બીટના હોય, 16 બીટના હોય, એના નામકરણ કરેલું હોય, ABCDHL એવા નામ હોય એના. પછી બીજું હોય અરિથમેટિક એન્ડ લોજિક યુનિટ અને ત્રીજું હોય કંટ્રોલ એન્ડ ટાઈમિંગ યુનિટ. બરાબર છે. હવે સૌથી પહેલા રજિસ્ટર શું કરે, રજિસ્ટરમાં કયું કામ થતું હોય છે, તો ઇટ પ્રોવાઈડ ઇન્ટરનલ સ્ટોરેજ. તો ઇન્ટરનલ સ્ટોરેજનું મિનિંગ શું, જેમ કે તમે માઇક્રોવેવ છે એને 5 મિનિટ સુધી ચલાવવું હોય તો તમે 5 દબાવો તો એમાં 5 મિનિટનું ટાઈમર સેવ થઈ જાય. પછી લિફ્ટ છે, લિફ્ટમાં 3 નો આંકડો દબાવો તો 3 છે એ રજિસ્ટરમાં સેવ થઈ જાય. પછી વોશિંગ મશીન હોય એમાં તમે 15 મિનિટ દબાવો તો એ 15 મિનિટનો આંકડો છે એ રજિસ્ટરમાં સેવ થઈ જાય. બરાબર. ઓકે. ટુ સ્ટોર વેલ્યુ ટેમ્પરરીલી ઇટ કેન સ્ટોર 8 બીટ ઓર 16 બીટ. તો 8 બીટના પણ રજિસ્ટર હોય અને 16 બીટના પણ રજિસ્ટર હોય. તો મેં કાલે તમને ડ્રો કરીને સમજાવ્યું હતું. ધારો કે આ એક રજિસ્ટર છે તો એમાં 8 બીટ કેવી રીતે સેવ થાય, તો આમાં 8 જગ્યા હોય. જો આવી રીતે. હવે આમાં ધારો કે આ રજિસ્ટરનું નામ છે ધારો કે A, તો A માં તમારે 8 બીટ ડેટા સેવ કરવા હોય તો કેવી રીતે 0 1 1 1 0 0 1 0. જો 8 બીટ સેવ થઈ ગયા. આમાં તમારા રેન્ડમલી તમને જે ડેટા સેવ કરવા હોય તમે કરી શકો. એવી રીતે 16 બીટના પણ રજિસ્ટર હોય. 16 બીટના રજિસ્ટરમાં શું થાય કે 16 0 16 1 મીન્સ કે બાઇનરી નંબર 16 નંબર તમે સેવ કરી શકો એમાં. બરાબર. ઈચ રજિસ્ટર હેવ યુનિક નેમ. તો જો આ રજિસ્ટરનું નામ શું છે A, તો દરેક રજિસ્ટરને એક પર્ટિક્યુલર નામ હોય. ઇન ઇન્સ્ટ્રક્શન વી કેન યુઝ ધીઝ નેમ. એટલે સપોઝ તમારે ઇન્સ્ટ્રક્શન, ધારો કે સિમ્પલ ઇન્સ્ટ્રક્શન છે, ધારો કે મૂવ, MOV મૂવ. બરાબર. A, B. ધારો કે આ ઇન્સ્ટ્રક્શન છે એ હજી તમારે ચાલ્યું નથી પણ એ ધીમે ધીમે આવશે. મૂવ A, B. આનું મિનિંગ થાય B ના ડેટા A માં શિફ્ટ કરવાના. B ના ડેટા A માં શિફ્ટ કરવાના. આવી રીતે. તો તમે કોઈ પણ ઇન્સ્ટ્રક્શન લખો તો એ ઇન્સ્ટ્રક્શનમાં તમે ડેટા ટ્રાન્સફર કરી શકો. ગુણાકાર, ભાગાકાર, સરવાળો બધું થઈ શકે. બરાબર છે. એ આગળ આવશે. ચલો હવે બીજું છે અરિથમેટિક એન્ડ લોજિક યુનિટ. એને શોર્ટમાં ALU કહેવાય. બરાબર. એમાં લોજિકલ સર્કિટ ટુ પરફોર્મ ઓલ ધ અરિથમેટિક એન્ડ લોજિક ફંક્શન. તો અરિથમેટિક ફંક્શન કેવા હોય, તો ધારો કે એડિશન કરવું છે, સબટ્રેક્શન કરવું છે, મલ્ટિપ્લિકેશન કરવું છે, ડિવિઝન કરવું છે, આ બધા અરિથમેટિક ફંક્શન છે. અને લોજિકલ ફંક્શન એટલે એન્ડિંગ, ઓરિંગ, એક્સઓરિંગ, ઇન્વર્ઝન, કમ્પેર, શિફ્ટ, રોટેટ. આ બધા ફંક્શન કેવા છે કે એ લોજિકલ ફંક્શન છે. બરાબર છે. અને જે આ સરવાળા બાદબાકી છે ને અરિથમેટિક ફંક્શન કહેવાય. તો બે પ્રકારના ફંક્શન પ્રોસેસર કરી શકે. બરાબર. બે પ્રકારના ફંક્શન છે એ પ્રોસેસર કરી શકે. બરાબર. ચેટ બોક્સમાં લખો જોઈએ કયા બે પ્રકારના ફંક્શન છે એ કરી શકે. ચેટ બોક્સમાં લખો જોઈએ એટલે મને ખબર પડે કેટલા જણા સાંભળે છે અને કેટલા જણા આરામ કરે છે.
અરિથમેટિક અને લોજિકલ ફંક્શન બે પ્રકારના ફંક્શન છે. ખાલી નામ જ લખવાના છે. કયા બે પ્રકારના ફંક્શન થાય ALU માં? ALU માં કયા બે પ્રકારના ફંક્શન થાય? ચેટ બોક્સમાં લખવાનું છે. નથી આવડતું કોઈને? સામે જ છે પીપીટીમાં. ઓકે, જેનીસે લખ્યું લોજિકલ, પ્રશાંતે લખ્યું અરિથમેટિક એન્ડ લોજિક, મિહિરે લખ્યું અરિથમેટિક. ઓકે, દેવલે લખ્યું લોજિકલ. ઓકે, બે થાય બરાબર, અરિથમેટિક થાય અને લોજિકલ થાય. ઓકે, અમુક જણા સાંભળે છે, વાંધો નથી બરાબર. ઓકે, સરસ. ચલો હવે આગળ ત્રીજું છે કંટ્રોલ અને ટાઈમિંગ. કંટ્રોલ અને ટાઈમિંગ છે એનું કામ શું છે કે એના સાથે જેટલા પણ ડિવાઇસ કનેક્ટ કરેલા હોય તો એને ટાઈમિંગ સિગ્નલ આપવાનું અને એને કંટ્રોલ કરવાનું કે પહેલા કયો ડિવાઇસ કામ કરશે, બીજો કયો ડિવાઇસ કામ કરશે, પહેલું ફંક્શન કયું થશે, બીજું ફંક્શન કયું થશે. એ કંટ્રોલ અને ટાઈમિંગ જે યુનિટ છે એનું કામ છે બરાબર. ઇટ પ્રોવાઇડ્સ નેસેસરી ટાઈમિંગ એન્ડ સિગ્નલ ટુ પરફોર્મ વેરિયસ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ઓપરેશન. ઇન્ટરનલ ઓપરેશન એટલે અંદર ને અંદર રજિસ્ટરમાં તમારે ધારો કે ડેટા ટ્રાન્સફર કરવા છે તો એને ઇન્ટરનલ ઓપરેશન કહેવાય. પણ જો બહારના કોઈ ડિવાઇસમાંથી ડેટા લઈ આવે, જેમ કે મેમરીમાંથી અથવા ડિવાઇસમાંથી ડેટા લઈ આવવા હોય તો એને એક્સટર્નલ ફંક્શન કહેવાય. This section controls all the internal function performed by microprocessor and also controls the operation with external device. External device માં બે વસ્તુ હોય, કાં તો મેમરી હોય કાં તો કોઈ ડિવાઇસ હોય બરાબર છે. એને ડિવાઇસ હોય ને આપણે IO ડિવાઇસ કહીએ છીએ અને મેમરીને તો આપણે મેમરી જ કહીએ બરાબર છે. તો બે વસ્તુ થાય, કાં તો એ કોઈ ડિવાઇસ સાથે કામ કરતો હોય કાં તો એ મેમરી સાથે કામ કરતો હોય. કોણ? તો માઇક્રોપ્રોસેસર. માઇક્રોપ્રોસેસરની 40 પિન વાળી એક આઈસી આવે, એના સાથે તમે મેમરી પણ કનેક્ટ કરી શકો અને ડિવાઇસ પણ કનેક્ટ કરી શકો બરાબર છે. ઓકે, કોઈ પણ ડિવાઇસ, ઇનપુટ આઉટપુટ ડિવાઇસ બરાબર. ઓકે, આગળ હવે એમાં માઇક્રોપ્રોસેસરના સ્ટ્રક્ચરમાં બીજી 3 વસ્તુ હોય, એને કહેવાય બસ. તો 3 બસ હોય, એડ્રેસ બસ, ડેટા બસ અને કંટ્રોલ બસ. હવે ત્રણેયનું ફંક્શન શું છે? એડ્રેસ બસનું ફંક્શન છે કે મેમરી અથવા ડિવાઇસ જે કનેક્ટ છે માઇક્રોપ્રોસેસર સાથે એની એડ્રેસ સિલેક્ટ કરવાની. જેમ કે 1 કિલોબાઇટ મેમરી છે ધારો કે, તો એમાં 1024 એડ્રેસ હશે. હવે 1024 એડ્રેસમાંથી કઈ એડ્રેસ ઉપર ડેટા લઈ જવાના છે અથવા કઈ એડ્રેસમાંથી ડેટા લઈ આવવાના છે પ્રોસેસરમાં, તો સૌથી પહેલા એડ્રેસ સિલેક્ટ થાય. પછી ડેટા બસમાં ડેટા કાં તો પ્રોસેસરમાં આવે અથવા પ્રોસેસરમાંથી બહાર જાય બરાબર છે. જો પ્રોસેસરમાં આવતા હોય તો એને રીડ કહેવાય અને જો પ્રોસેસરમાંથી બહાર જતા હોય તો એને રાઇટ કહેવાય. તો આપણે કોઈ ડિવાઇસ ઉપર કે મેમરી ઉપર ડેટા મોકલીએ તો એને રાઇટ કહેવાય અને કોઈ ડેટા આપણે લઈ આવીએ પ્રોસેસરમાં તો એને રીડ કહેવાય બરાબર છે. અને કંટ્રોલ બસ શું કરે? કંટ્રોલ બસ એને ટાઈમિંગ સિગ્નલ આપે. જેમ કે 2 કે 3 ડિવાઇસ હોય તો કયો ડિવાઇસ પહેલા ડેટા મોકલશે, કયો ડિવાઇસ બીજા નંબરમાં ડેટા મોકલશે, કયો ડિવાઇસ ત્રીજા નંબર ઉપર ડેટા મોકલશે, એ બધું ડિસાઇડ છે એ કંટ્રોલ બસ કરે બરાબર છે. ઓકે, આઈ હોપ કે તમને બધાને સમજાય છે બરાબર છે. ક્લિયર? હા, તનવીર રાજ્ય ગુરુ બોલો. સર આપડા એડ્રેસ બસ ફરીથી સમજાવી દો ને. હા, સમજાવી દો. હાલો. ઓકે, ફરીથી સમજાવું. જુઓ, એક જ મિનિટ. હા, જુઓ, અહીંયા આપણે એક માઇક્રોપ્રોસેસર છે. આ 40 પિનનો માઇક્રોપ્રોસેસર છે. હવે અહીંયા ધારો કે મેમરી છે, મેમરી છે, અહીંયા મેમરી છે. ધારો કે
1 કિલોબાઇટ. 1 કિલોબાઇટ એટલે 1024. 1 કિલોબાઇટ એટલે 1024 રજીસ્ટર હોય. હું બધાય રજીસ્ટર ડ્રો નથી કરતો, ખાલી એમ લાઈન કરું છું. હવે સપોઝ ધારો કે 50 નંબરનો રજીસ્ટર છે, ધારો કે 50 નંબરનું રજીસ્ટર છે, એમાં કંઈક ડેટા છે. અહીંયા ડેટા છે 8 બીટનું હોય એટલે 8 ડેટા હોય, બરાબર? ઓકે, આ ગણી લેજો. 8 ના થતો હોય તો વાંધો નહીં. હવે માઇક્રો પ્રોસેસર પહેલા શું કરશે? 50 નંબરનું રજીસ્ટર સિલેક્ટ કરશે. આ જે 50 નંબરનું રજીસ્ટર સિલેક્ટ કરે છે એને શું કહેવાય? એડ્રેસ બસ કહેવાય, બરાબર? હવે ડેટા બસ શું કરે કે આ 50 નંબરના રજીસ્ટરમાંથી જે ડેટા છે એ 8 બીટના ડેટા એ કાં તો પ્રોસેસરમાં લઈ આવશે. જો પ્રોસેસરમાં લઈ આવે એટલે કે રીડ ઓપરેશન કહેવાય ને. રીડ એટલે આપણે જેમ કે તમારું બ્રેન છે એને માઇક્રો પ્રોસેસર સમજી લ્યો, બરાબર? તમારું બ્રેન છે એ માઇક્રો પ્રોસેસર સમજી લ્યો. તમે જો કોઈ ટેક્સ્ટ બુક વાંચતા હોય તો ટેક્સ્ટ બુકમાંથી ડેટા તમે રીડ કરો છો, અને જો તમે કોઈ નોટબુકમાં લખતા હોય તો એને રાઇટ કહેવાય. એટલે પ્રોસેસરમાંથી ડેટા બહાર નીકળી અને તમે કોઈ નોટબુકમાં કંઈક ડેટા લખો છો, એને રાઇટ કહેવાય. તો પ્રોસેસર છે એ એક પ્રકારનો બ્રેન છે. તો એ બ્રેન છે એ મેમરીમાંથી ડેટા કાં તો રીડ કરે કાં તો રાઇટ કરે. તો રીડ કરે એટલે ડેટા પ્રોસેસરમાં અંદર આવે, અને રાઇટ કરે એટલે પ્રોસેસરમાંથી ડેટા મેમરીમાં જાય. અને કંટ્રોલ બસ શું કરે? તો કંટ્રોલ બસ છે એ ડિવાઇસને કંટ્રોલ કરે અથવા ટાઈમિંગ સિગ્નલ આપે કે ભાઈ તારે આટલા સેકન્ડમાં ડેટા આપી દેવાના, આટલા સેકન્ડમાં બીજા ડિવાઇસનો વારો આવશે, આટલા સેકન્ડ પછી ત્રીજા ડિવાઇસનો વારો આવશે. એ કંટ્રોલ કરે બધા ડિવાઇસને, બરાબર? તો આ ત્રણેયમાં કંઈ કન્ફ્યુઝન છે? એડ્રેસ બસ, ડેટા બસમાં અને કંટ્રોલ બસમાં કંઈ સમજવું છે કોઈને? સમજાણું? ઓકે, કેટલા લોકોને સમજાણું? હાથ ઊંચો કરો જેટલાને સમજાતું હોય. ઓકે, તનવીર, પ્રશાંત, દેવલ, કડિયા મિહિર, વિશાલ, ઓકે, જેનિસ, હર્ષ, ઓકે, ઘણા બધાને સમજાય છે. સરસ, ગુડ, બરાબર? લગભગ બધાને સમજાઈ ગયું, બરાબર? એટલે ઇઝી છે, કાંઈ ડિફિકલ્ટ નથી. ડિફિકલ્ટ ધીમે ધીમે આવશે, ધીમે ધીમે અઘરું થશે. પણ જો તમારું આગળનું બધું ધ્યાનમાં હશે, જો તમે આગળના લેક્ચર વ્યવસ્થિત ભરશો તો પાછળ કંઈ પ્રોબ્લેમ નહીં થાય. જો તમે લેક્ચર સ્કીપ કર્યો, વચ્ચે લેક્ચર સ્કીપ થઈ ગયું એટલે કંઈક એવું ચાલી ગયું જે આગળના લેક્ચરમાં કામ આવે છે, તો પછી થોડીક તકલીફ થશે સમજવામાં, બરાબર છે? એટલે પોસિબલ હોય તો લેક્ચર સ્કીપ નહીં કરવાનું, બાકી તો એ તો તમારી મરજી છે, બરાબર છે? ઓકે, ચલો હવે આગળ સમજીએ. હવે આગળ બીજું નેક્સ્ટ એડ્રેસ બસ છે ને. એડ્રેસ બસ ગ્રુપ ઓફ લાઇન્સ વિચ કેરી એડ્રેસ ઓફ મેમરી ઓર પોર્ટ. પોર્ટ એટલે ડિવાઇસ, હા, કોઈ પણ પોર્ટ અથવા ડિવાઇસ, બરાબર? 8085 જે આપણા સિલેબસમાં છે, એ આપણા સિલેબસમાં કયો પ્રોસેસર છે? 8085 આપણા સિલેબસમાં છે. એમાં 16 એડ્રેસ બસ છે. કેટલી? 16 લાઈન છે. કેટલી લાઈન છે? 16. તો 16 લાઈન હોય તો એ 64 કિલો મેમરીને સિલેક્ટ કરી શકે. હવે તમને એમ થાય કે 16 લાઈન હોય તો 64 ને કેમ સિલેક્ટ કરી શકે? તો હું તમને ડિજિટલમાં આપણે એક કોન્સેપ્ટ ભણી ગયા એ તમને સમજાવું. ધારો કે એક લાઈન હોય ડીકોડરમાં, બરાબર? એક લાઈન હોય તો એ બે વસ્તુને સિલેક્ટ કરી શકે. કેવી રીતે? જો આ લાઈનમાં 0 હોય ધારો કે, તો આ લાઈન સિલેક્ટ થાય, અને અહીંયા 1 હોય તો આ લાઈન સિલેક્ટ થાય, બરાબર? હવે સપોઝ 2 to 4 ડીકોડર હોય, ધારો કે 2 લાઈન વાળું ડીકોડર હોય, ધારો કે 2 લાઈન હોય, તો એમાં 4 ડિવાઇસ તમે સિલેક્ટ કરી શકો. 4 ડિવાઇસ કેવી રીતે સિલેક્ટ થાય આમાં? તો ધારો કે આ બંને લાઈનમાં 0 હોય તો પહેલી લાઈન સિલેક્ટ થાય, એટલે 0 0 આવે તો આ લાઈન સિલેક્ટ થાય. 0 1 હોય તો આ લાઈન સિલેક્ટ થાય. 1 0 હોય તો આ લાઈન સિલેક્ટ થાય, અને 1 1 હોય તો આ લાઈન સિલેક્ટ થાય. તો જો તમારી પાસે 2 લાઈન હોય તો તમે 4 ડિવાઇસ સિલેક્ટ કરી શકો અથવા 4 એડ્રેસ સિલેક્ટ કરી શકો.
અને જો તમારી પાસે 3 લાઈન હોય તો તમે 8 ડિવાઇસ અથવા 8 રજિસ્ટર સિલેક્ટ કરી શકો. તો 3 લાઈન હોય તો 8. તો એવી રીતે જો 16 લાઈન હોય તો તમે 2 ની 16 ઘાત એટલે 64,000 લોકેશન સિલેક્ટ કરી શકો. એકચ્યુઅલી 64,000 ના હોય, 64,500 ને સમથિંગ હશે. 2 ની 16 ઘાત કરીને જોઈ લેજો. પણ આપણે ડિજિટલમાં આપણે 64K કહીએ છીએ, 64 કિલોબાઇટ. એટલે 1 કિલોબાઇટમાં 1024, તો 64માં કેટલા, એવી રીતે તમે 64,500 ને સમથિંગ 28 કે એવું કંઈક આવશે, તમે જોઈ લેજો તમારી રીતે. બરાબર. તો આપણા પ્રોસેસરની લિમિટેશન શું છે કે આપણા જે 8085 પ્રોસેસર ભણીએ છીએ એમાં 16 એડ્રેસ લાઇન છે. એટલે જે તે સમયે જ્યારે આ બન્યું હતું 1972 કે 75 76માં, ત્યારે એમાં 16 એડ્રેસ લાઇન હતી. તો એ પ્રોસેસર સાથે તમે ખાલી 64 કિલોબાઇટ મેમરી જ કનેક્ટ કરી શકો. અને અત્યારના પ્રોસેસરમાં આપણે 8 GB 16 GB, હવે તો મેં જોયું 32 GB પણ રેમ આવે છે હવે. બરાબર છે. 32 GB રેમ, ક્યાં કિલોબાઇટ ક્યાં ગીગાબાઇટ. બરોબર. કિલોબાઇટમાં પાછળ 3 0 આવે, મેગાબાઇટમાં 6 0 આવે અને ગીગાબાઇટમાં 9 0 આવે. બરાબર. એ તમે જોઈ લેજો તમારી રીતે. બરાબર છે. તો 8085માં 16 એડ્રેસ લાઇન છે. ડેટા લાઇન કેટલી છે? તો એમાં 8 બીટની ડેટા લાઇન છે. હવે આમાં લિમિટેશન શું છે? 8 બીટની ડેટા લાઇન છે તો એક સાથે 8 બીટ જ લઈ શકે. ધારો કે 16 બીટના ડેટા હોય તો એને પહેલા 8 બીટ લેવા પડે અને પછી પાછા 8 બીટ લેવા પડે. તો આની એક લિમિટેશન છે 8085ની, કે એમાં 8 બીટની ડેટા બસ છે. બરાબર છે. તો એટ એ ટાઈમ તમે ખાલી 8 બીટ ડેટા લઈ શકો. 16 બીટ ડેટા હોય તો એને પહેલા 8 બીટ લેવાના, પછી 8 બીટ લેવાના. બરાબર. અને કંટ્રોલ બસ છે એ સિંક્રોનાઇઝેશન માટે યુઝ થાય છે. કંટ્રોલ બસ છે એ સિંક્રોનાઇઝેશન માટે યુઝ થાય છે. હવે તમારાથી 1-2 પ્રશ્ન પૂછી લઉં. 8085માં ડેટા બસ કેટલા બીટની હોય? 8085માં ડેટા બસ કેટલા બીટની હોય? 8 બીટ. 8 બીટ. ઓકે. મિહિરે 16 લખ્યું છે. ગડિયા મિહિર રાઠોડ 16 લખી છે. મેં એટલે જ ચાઈ કરીને પહેલા 8 બીટ ડેટા બસ પૂછી. બરોબર. હવે એડ્રેસ લાઇન કેટલા બીટની હોય? એડ્રેસ બસ. એડ્રેસ બસ કેટલા બીટની હોય? હવે 16 આવે. બરાબર છે. 16. એડ્રેસ બસ નું કામ શું છે? માઇકમાં બોલો તોય ચાલશે. એડ્રેસ બસ નું કામ શું છે? મેમરી. એડ્રેસ સિલેક્ટ કરો. હા, એડ્રેસ સિલેક્ટ કરવાની. કોની? મેમરીની અથવા ડિવાઇસની એડ્રેસ સિલેક્ટ કરવાની. પછી ડેટા બસ નું કામ શું છે? કોઈ ડેટા પણ બસ. ડેટાને બીજામાં સ્ટોર કરવાનો. ઓકે. ડેટા કાં તો પ્રોસેસરમાં લઈ આવવાના, કાં તો પ્રોસેસરમાંથી લઈ જવાના. ક્યાં લઈ જવાના? તો કાં તો મેમરીમાં લઈ જવાના, કાં તો કોઈ ડિવાઇસમાં લઈ જવાના. બરાબર છે. તો એ પેલા કોનું કામ આવે? પેલા એડ્રેસ બસ નું કામ આવે કે પેલા ડેટા બસ નું કામ આવે? એડ્રેસ બસ. હા, પેલા એડ્રેસ સિલેક્ટ કરવી પડે, પછી ત્યાં તમે ડેટા લઈ જઈ શકો, કાં તો ત્યાંથી ડેટા લઈ આવી શકો. તમે લઈ આવી શકો એટલે પ્રોસેસર લઈ આવી શકે. તમારે હાથ નથી નાખવાનું. સર્કિટમાં જઈને હાથથી ડેટા ઉપાડ્યા, મેમરીમાંથી ઉપાડ્યા, પ્રોસેસરમાં મૂક્યા, એવું નથી કરવાનું. એ જાતે પ્રોસેસર જ કરશે. બરાબર. પ્રોસેસર છે પેલા એડ્રેસ સિલેક્ટ કરશે, પ્રોસેસર છે પછી ડેટા લઈ આવશે. તો એ ક્યાંથી લઈ આવશે? ડેટા બસની મદદથી ડેટા લઈ આવશે. હવે તમને એમ થયું કે એડ્રેસ થઈ ગઈ, ડેટા થઈ ગઈ, તો કંટ્રોલ બસ શું કરે? તો કંટ્રોલ બસ છે ને એ સિલેક્ટ કરે. પેલા એડ્રેસ સિલેક્ટ કરે, પછી એ મેમરીમાં રીડ સિલેક્ટ કરે ને મેમરીમાં, તો મેમરીમાંથી ડેટા પ્રોસેસરમાં જાય. પણ જો એ રાઈટ સિલેક્ટ કરે ને તો પ્રોસેસરમાંથી ડેટા મેમરીમાં જાય. તો રીડ અથવા રાઈટ સિલેક્ટ કરવું અથવા રીડ સિલેક્ટ કરવું એ કોના હાથમાં હોય? એ કંટ્રોલ બસના હાથમાં હોય, કે ડેટા રીડ કરવા છે કે ડેટા રાઈટ કરવા છે. હવે સપોઝ ડેટા રીડ કરવા છે, ધારો કે રીડ કરવા છે, તો મેમરીમાંથી પ્રોસેસરમાં જાય કે પ્રોસેસરમાંથી મેમરીમાં જાય? રીડ ફંક્શનમાં શું થાય?
ડેટા રીડ કરીએ, મેમરીમાંથી પ્રોસેસર. હા મેમરીમાંથી પ્રોસેસર, અને ડેટા રાઈટ કર્યા એનું મિનિંગ શું? પ્રોસેસરમાંથી મેમરી. હા બરાબર છે, સરસ. એટલે તમને આ પ્રશ્નો એટલે પૂછું છું કેમ કે જીટીયુમાં ઓબ્જેક્ટિવ એક્ઝામ હોય તો વાંધો ના આવે, અને પ્લસમાં આ તમને અમુક અમુક વસ્તુ તૈયાર થતી જાય ભેગી ભેગી, એટલે પૂછું છું. બરાબર, ઓકે. અને કેટલા જણા જાગે છે એ પણ મને ખબર પડે. બરાબર, ઓકે નેક્સ્ટ. આ તો ક્વિઝ છે, બરાબર છે. તો અહીંયા સુધી તમારું જે લેક્ચર 1 છે એ જે ઓલા વખતે આપણે સ્ટાર્ટ કર્યું હતું એ પતી ગયું. હવે હું છે ને નેક્સ્ટ પીપીટી એક શેર કરું છું, 1 જ મિનિટ. આના પછીનું લેક્ચર 2. બરાબર, 1 જ મિનિટ. સર મારી બેટરી લો છે ને એટલે હું લેફ્ટ થાઉં છું. હા ઓકે, નંબર લખી નાખજે ને તારો બેટા, ચેટ બોક્સમાં લખી નાખજે. હા નંબર અથવા નામ. ચલો હવે બીજી પીપીટી હવે તમારી સામે અત્યારે આવશે. બરાબર, સર આ રોલ નંબર કેમ લખે? બધાને નથી લખવાનું. જી લો લેફ્ટ કોણ થવાનું? તો લેફ્ટ કોણે કીધું? બેટરી ઓછી છે કોની હતી બેટરી? પ્લેન્સ 500. પ્રિન્સે કીધું. તો બધાયને નથી લખવાનું. મારાથી લખાઈ ગયું સર ભૂલથી. આ કાંઈ વાંધો નહીં. જેણે કીધું ને કે મારી બેટરી લો છે એને લખવાનું છે, વાંધો નહીં. હા ઓકે, સર. હવે જો બીજી પીપીટી આવે છે. બરાબર છે, 1 જ મિનિટ. હા ઓકે, આવી ગઈ. ચલો હવે જો, હવે છે ને આ જનરલાઇઝ્ડ આર્કિટેક્ચર ઓફ માઇક્રોપ્રોસેસર છે. એક આ જનરલ આર્કિટેક્ચર હોય તો એ બધાય પ્રોસેસર માટે હોય. જનરલાઇઝ એટલે બધા પ્રોસેસર માટે. પણ ધારો કે તમને એમ કે 8085 આર્કિટેક્ચર, તો એ આગળ આવશે. 8085 નું અલગ છે. જુઓ 1 મિનિટ, આગળ જોઈ લઈએ આપણે. આમાં નથી, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. પણ અત્યારે આપણે જનરલાઇઝ આર્કિટેક્ચર જોઈ લઈએ, પછી આપણે 8085 નું. નોર્મલી તમારે છે ને 8085 નું તૈયાર કરવાનું. જનરલાઇઝ આર્કિટેક્ચર છે ને એ ખાલી સમજવા માટે છે કે કોઈ પ્રોસેસર છે એ કેવી રીતે કામ કરે એ સમજવા માટે જનરલાઇઝ આર્કિટેક્ચર હોય. બરાબર છે. હવે આમાં જો આપણે જેટલી વાત કરી પેલા એટલી વસ્તુ છે કે નહીં. જો પેલા તો આપણે બસ જોઈ લઈએ. તો અહીંયા જો ડેટા બસ છે, આ રહી, આ ડેટા બસ છે. અહીંયા એડ્રેસ બસ છે, તો એડ્રેસ બસ આવી ગઈ. અને અહીંયા કંટ્રોલ લાઇન્સ દેખાય છે, કંટ્રોલ લાઇન્સ, તો એ કંટ્રોલ બસ થઈ ગઈ. બરાબર, આ બધું બહારની વસ્તુ થઈ ગઈ. હવે અહીંયા ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ છે એક. બરાબર છે. પછી એક અરિથમેટિક એન્ડ લોજિક યુનિટ હતું. બરાબર છે, ALU. બરાબર, અને એક રજિસ્ટરનું યુનિટ હતું. હવે જો ટાઈમિંગ એન્ડ કંટ્રોલ અહીંયા છે, અરિથમેટિક એન્ડ લોજિક અહીંયા છે. એના સિવાયનું જેટલું પણ દેખાય છે ને એ બધા રજિસ્ટર હોય. નોર્મલ ટેમ્પરરી રજિસ્ટર હોય, ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર હોય, ઘણા બધા રજિસ્ટર હોય. તો હવે જો ટોટલ 6 વસ્તુ, જો પહેલું ડેટા બસ, બીજું એડ્રેસ બસ, અને ત્રીજું કંટ્રોલ બસ. આ 3 વસ્તુ થઈ ગઈ. પછી એક ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ. બરાબર, એક બીજું અરિથમેટિક એન્ડ લોજિક યુનિટ, અને એના સિવાય જેટલું વધે છે એ બધા રજિસ્ટર. એટલે ત્રીજું નંબર અહીંયા નથી આપતો કેમ કે બધા રજિસ્ટર અલગ અલગ છૂટા છૂટા રજિસ્ટર છે, એટલે આપણે નામ નથી આપતા. હવે જનરલાઇઝ આર્કિટેક્ચરમાં તમને આટલી વસ્તુ સમજાવવાની. 3 બસ છે એ સમજાવવાની, અને 3 યુનિટ છે એ સમજાવવાના. બરાબર. હવે જે રજિસ્ટર છે ને એ અલગ અલગ હોય. જેમ કે આ એક્યુમ્યુલેટર છે, એ એક અલગ પ્રકારનું રજિસ્ટર છે. આ જનરલ પર્પઝ રજિસ્ટર છે, સ્ટેટસ રજિસ્ટર છે, પ્રોગ્રામ કાઉન્ટર છે એ પણ રજિસ્ટર છે, સ્ટેક કાઉન્ટર છે, ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર છે, ઇન્સ્ટ્રક્શન ડીકોડર છે, અને ટેમ્પરરી રજિસ્ટર છે. બરાબર, આ બધાનું ફંક્શન છે એ અત્યારે આપણે જોઈએ 1 બાય 1. બરાબર, કેવી રીતે કામ કરે, અને દરેક રજિસ્ટરનું કામ શું છે, ડીકોડરનું કામ શું છે, પ્રોગ્રામ કાઉન્ટરનું કામ શું છે, સ્ટેક કાઉન્ટરનું કામ શું છે, એ બધું આપણે
જોઈએ છીએ, બરાબર છે? ઓકે, 1 મિનિટ. ચલો હવે નેક્સ્ટ જો આર્કિટેક્ચર ઓફ જનરલ પર્પઝ માઇક્રો પ્રોસેસર ઇઝ શોન ઇન ફિગર. એટલે આપણે જે અત્યારે જોઈએ છે એ જનરલાઇઝ છે, 8085 નું નથી, હા, જનરલ આર્કિટેક્ચર છે. માઇક્રો પ્રોસેસર પરફોર્મ્સ પ્રાઇમરીલી ફોલોઈંગ ફંક્શન. હવે માઇક્રો પ્રોસેસર નું ફંક્શન શું હોય? ફેચ, ડીકોડ, એક્ઝિક્યુટ. ફેચ એટલે નોર્મલી ગુજરાતી શું થાય? ફેચ એટલે ખેંચવું. એટલે કે સૌથી પહેલા શું કરે માઇક્રો પ્રોસેસર છે એ પહેલા ઇન્સ્ટ્રક્શન ફેચ કરે, પછી ઇન્સ્ટ્રક્શનને ડીકોડ કરે, અને પછી એને એક્ઝિક્યુટ કરે. તો કોઈ પણ માણસ હોય તો આપણે સૌથી પહેલા એને કંઈક કહીએ કે ભાઈ આ વસ્તુ અહીંયાથી લઈને અહીંયા રાખો, તો એ પહેલા એ સાંભળશે એટલે ફેચ કરે. પછી એને ડીકોડ કરે, વિચારે કે કઈ વસ્તુ લેવાની, ક્યાંથી લેવાની, ક્યાં મૂકવાની, તો એ બ્રેનમાં પહેલા ડીકોડ કરશે. પછી એક્ઝિક્યુટ એટલે શું? કે એ વસ્તુ જે લેવાની કીધી છે એ વસ્તુ ઉપાડશે અને જ્યાં મૂકવાની કીધી છે અહીંયા મૂકી દેશે. તો આ વસ્તુ ખબર પડી? ફેચ, ડીકોડ અને એક્ઝિક્યુટ એટલે શું? ફેચ એટલે ઇન્સ્ટ્રક્શન પહેલા વાંચશે, રીડ કરશે ઇન્સ્ટ્રક્શન, પછી એને ડીકોડ કરશે, ડીકોડ એટલે સમજશે કે શું કરવાનું છે, પછી એક્ઝિક્યુટ એટલે એ જે ઇન્સ્ટ્રક્શનમાં જે કીધેલું છે એ કામ કરશે. તો આ વસ્તુ સમજાય છે તમને બધાને? કેટલાને સમજાય છે? રેઝ યોર હેન્ડ. કેટલાને સમજાય છે? ઓકે, મિહિર, ઓકે, પ્રશાંત, ઓકે, વિશાલ, હર્ષ, ઓકે, ગુડ. તો પ્રોસેસરનું કામ આટલું જ છે. સાહિલ, ઓકે, ગુડ. પ્રોસેસરનું કામ આટલું છે ઇન ધ સેન્સ કે ઇન્સ્ટ્રક્શન વાંચવાની, ઇન્સ્ટ્રક્શનને ડીકોડ કરવાની, વાંચવાની, ડીકોડ કરવાની અને એને એક્ઝિક્યુટ કરવાની. બરાબર? હવે જો ઇટ પરફોર્મ્સ ડેટા ટ્રાન્સફર, પ્રોવાઇડ ઇન્ટરપ્ટ, પ્રોવાઇડ ઓલ ઓવર ટાઈમિંગ. ધ ફંક્શન ઓફ ઈચ બ્લોક ઇઝ ડિસ્કસ્ડ. બરાબર? નીચે ડિસ્કસ કરેલું છે. તો સૌથી પહેલા ALU નું ફંક્શન, બરાબર છે? તો ALU બ્લોક છે એનું ફંક્શન શું છે એ મેં ઓલરેડી તમને કહી દીધું કે ALU માં અરિથમેટિક અને લોજિક ફંક્શન થાય, ઓપરેશન થાય. પછી એક્યુમ્યુલેટર નું કામ શું છે? તો એક્યુમ્યુલેટર છે ને એ 8 બીટનું રજિસ્ટર છે, સ્પેશિયલ રજિસ્ટર છે. તો કોઈ પણ એડિશન, સબટ્રેક્શન, રોટેશન, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન કાંઈ પણ કરવું હોય તો એક ડેટા છે એ ALU માં હોવા જરૂરી છે. બીજા ડેટા ગમે ત્યાં હોઈ શકે, પણ એક ડેટા, જેમ કે તમને સપોઝ મલ્ટિપ્લિકેશન કરવું હોય તો એક ડેટા ALU માં હોય ને એક ડેટા બીજા કોઈ પણ રજિસ્ટરમાં હોઈ શકે. તો એક્યુમ્યુલેટર છે એ સ્પેશિયલ રજિસ્ટર છે, બરાબર, 8 બીટનું. પછી બીજા અમુક ટેમ્પરરી રજિસ્ટર છે જે પ્રોસેસરના ઉપયોગમાં આવે છે, બરાબર. પછી બીજા છે જનરલ પર્પઝ રજિસ્ટર, એમાં ટુ સ્ટોર ડેટા ઓર એડ્રેસ. જનરલ પર્પઝ રજિસ્ટર છે. હવે જનરલ પર્પઝ રજિસ્ટર કેટલા છે 8085 માં પછી જોશું, કેમ કે આ તો જનરલાઇઝ આર્કિટેક્ચર છે તો એમાં નામ નથી. જ્યારે આપણે 8085 નું આર્કિટેક્ચર જોશું તો એમાં કેટલા રજિસ્ટર છે એમાં આવશે. એટલે અત્યારે ચિંતા ના કરતા કે કેટલા રજિસ્ટર હોય જનરલ પર્પઝ. હું તમને કહી દઉં, BC, DE અને HL એટલા રજિસ્ટર હોય. BC, DE અને HL 6 રજિસ્ટર હોય અને એક એક્યુમ્યુલેટર એટલે ટોટલ 7 રજિસ્ટર હોય, બરાબર. ઓકે, હવે બીજું છે સ્ટેટસ રજિસ્ટર. સ્ટેટસ રજિસ્ટર એટલે શું કે ધારો કે તમે કોઈ ઓપરેશન કરો છો, ધારો કે મલ્ટિપ્લિકેશન કરો, ડિવિઝન કરો, રોટેશન કરો, તો એનો જવાબ ઓવરફ્લો થાય તો એ ફ્લેગમાં 1 આવે. ધારો કે પેરિટી, ઓડ પેરિટી અથવા ઇવન પેરિટી હોય તો એમાં 1 અથવા 0 થાય. અથવા સાઇન ફ્લેગ એટલે પોઝિટિવ અથવા નેગેટિવ જવાબ હોય તો સાઇન ફ્લેગ છે એ 1 અથવા 0 થાય. અને ધારો કે તમે સબટ્રેક્શન કરો છો અને તમારો જવાબ આન્સર છે એ એક્યુમ્યુલેટરમાં 0 આવે છે તો 0 ફ્લેગ છે એ 1 થાય. તો આ બધા ફ્લેગ છે. ફ્લેગનું મિનિંગ શું કે તમને ઓપરેશન કોઈ કરો અને એમાં કોઈ વસ્તુ થાય છે તો એ તમને ફ્લેગ ઉપરથી ખબર પડે. જેમ કે તમને જોવું છે કે જવાબ 0 આવ્યો કે નહીં,
તો તમારે ઝીરો ફ્લેગને ચેક કરવાનું. જો ઝીરો ફ્લેગ 1 થઈ જાય તો સમજવાનું કે જવાબ 0 આવ્યો. બરાબર છે? ક્લિયર? તો આ થઈ ગયું સ્ટેટસ રજિસ્ટર. બરાબર? સ્ટેટસ રજિસ્ટર એ તમને કોઈ પણ ઓપરેશન થાય તો એનું સ્ટેટસ દેખાડે. પછી સ્ટેક પોઇન્ટર. સ્ટેક પોઇન્ટર એટલે શું? ધારો કે તમે મેમરીમાંથી કોઈ ડેટા લઈ આવો છો અથવા મેમરી ઉપર કોઈ ડેટા મૂકો છો, તો આ પોઇન્ટર છે એ કન્ટિન્યુઅસલી મેમરીને પોઇન્ટ કરે. તો તમે સિક્વન્સમાં જો ડેટા મેમરીમાંથી લઈ આવવા હોય અથવા સિક્વન્સમાં ડેટા મૂકવા હોય તો તમે સ્ટેક પોઇન્ટરનો ઉપયોગ કરી શકો. બરાબર? ઇટ ઇઝ લીફો. લીફો એટલે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એટલે જે ડેટા લાસ્ટમાં આવે એ ફર્સ્ટમાં બહાર નીકળે. જેમ કે તમે 10 બુકનો સ્ટેક કરો, 10 બુક એકબીજાની ઉપર રાખો, તો સૌથી છેલ્લી બુક જે મૂકી હોય એ જ પહેલા તમે ઉપાડો. બરાબર? સૌથી પહેલી મૂકી હોય એને ઉપાડો તો ઉપરની 9 બુક છે એ પડી જાય. તો એમાં લાસ્ટ ઇન જે લાસ્ટ આવે ને એની પહેલા ફર્સ્ટ આઉટ થાય. બરાબર? એ ડિટેલમાં પછી આપણે જોશું કેવી રીતે, કેમ કે આપણે ઓપરેશન કરશું પ્રોસેસરમાં તો આપણે ખબર પડશે. બરાબર? પછી એક પ્રોગ્રામ કાઉન્ટર હોય. પ્રોગ્રામ કાઉન્ટર એટલે ધારો કે તમે 10 કે 15 ઇન્સ્ટ્રક્શનનો કોઈ પ્રોગ્રામ લખ્યો છે. ધારો કે 10 ઇન્સ્ટ્રક્શન અથવા 15 ઇન્સ્ટ્રક્શનનું તમે કંઈક પ્રોગ્રામ લખ્યું છે, તો પ્રોગ્રામ કાઉન્ટર શું કરશે? એ સિક્વન્સ યાદ રાખશે કે ભાઈ પહેલી ઇન્સ્ટ્રક્શન રન થઈ ગઈ, બીજી ઇન્સ્ટ્રક્શન રન થઈ ગઈ, ત્રીજી ઇન્સ્ટ્રક્શન રન થઈ ગઈ, ચોથી ઇન્સ્ટ્રક્શન રન થવાની બાકી છે. તો પ્રોગ્રામ કાઉન્ટર છે એ 4 ઉપર અટકી જાય. ભાઈ ચોથી ઇન્સ્ટ્રક્શન રન થઈ જાય તો પ્રોગ્રામ કાઉન્ટરમાં 5 આવી જશે. બરાબર છે? આપણામાં કેમ આમ માણસ હોય તો આમાં હાર્ટ બીટ હોય ને, હાર્ટ બીટ બંધ થઈ જાય એટલે માણસ ગયો. એવી રીતે આમાં પ્રોગ્રામ કાઉન્ટર 0 થઈ ગયું. રીસેટ, જ્યારે તમે પ્રોસેસરને રીસેટ મારો ને તો પ્રોગ્રામ કાઉન્ટર 0 થઈ જાય. જ્યારે તમે પ્રોસેસરને રીસેટ કરો ત્યારે પ્રોગ્રામ કાઉન્ટર છે એ 0 થઈ જાય. એટલે નવેથી ચાલુ થાય, પહેલાથી ચાલુ થાય. હવે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર અને ઇન્સ્ટ્રક્શન ડીકોડર. ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર અને ઇન્સ્ટ્રક્શન ડીકોડર એટલે શું? કે સૌથી પહેલા દરેક ઇન્સ્ટ્રક્શન છે એ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં આવે. બધી ઇન્સ્ટ્રક્શન પહેલા ક્યાં આવે? ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં આવે. પછી એક એક ઇન્સ્ટ્રક્શન છે એ ઇન્સ્ટ્રક્શન ડીકોડરમાં ડીકોડ થાય. બરાબર છે? ઓકે. તો ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર એટલે ઇન્સ્ટ્રક્શન સેવ થાય. ઇન્સ્ટ્રક્શન ડીકોડર એટલે ઇન્સ્ટ્રક્શનને ડીકોડ કરે. ડીકોડ કરે એટલે ધારો કે મેં ઇન્સ્ટ્રક્શન લખી મૂવ A, B, તો મૂવ A, B એને ખબર ના હોય તો એ પહેલા ડીકોડ કરે. ઓકે, બી ના ડેટા એમાં લઈ જવાના છે, પછી બી ના ડેટા ને જુએ, એ ના ડેટા ને જુએ, પછી બી ના ડેટા ને એમાં લઈ આવે. બરાબર છે? તો પહેલા ફેચ કરે, પછી ડીકોડ કરે, પછી એક્ઝિક્યુટ કરે. તો આ ડીકોડર છે ને, ઇન્સ્ટ્રક્શન ડીકોડર, એ ઇન્સ્ટ્રક્શનને ડીકોડ કરવાનું કામ કરે. બરાબર છે? ઓકે. ધ ઇન્સ્ટ્રક્શન ડીકોડર ડીકોડ્સ ધ ઇન્સ્ટ્રક્શન. પછી ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ. It controls all the operation performed by microprocessor and provide necessary synchronization. બરાબર છે? પછી internal bus and buffer. Internal bus અને buffer નું કામ શું હોય? Bus provide necessary part to allow the transfer of data from one component to another. And buffer provide necessary buffering. હવે બફર શું કામે હોય? ઘણી વખતે શું ડેટાની સ્પીડ બહુ હાઈ હોય તો આપણે બફરિંગ કરવું પડે. બફરિંગ કરવું પડે એટલે ડેટાને ધીમે ધીમે એક્સેપ્ટ કરવું પડે, તો એના માટે બફરનો ઉપયોગ થાય છે. બરાબર છે? ઓકે. તો અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ. બરાબર છે? નેક્સ્ટ ટાઈમ આપણે એવું હશે તો 8085 નું જે આર્કિટેક્ચર છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર? આ જનરલાઇઝ આર્કિટેક્ચર છે. તમે ટેક્સ્ટ બુક છે એ લઈ લેજો. તમે કહેતા હો તો મને ખબર નહીં, કાલે કોકે એક સ્ટુડન્ટે છે ને બુક પૂછી હતી તો મેં વોટ્સઅપમાં મૂકી હતી બુક. બરાબર છે? એ તમે એ બુક લઈ લેજો. આરપી અજવાલિયા કે કોક છે, કહી દઉં તમને નામ. બરાબર છે? એક જ મિનિટ. જો બુકનું નામ છે માઇક્રો પ્રોસેસર એન્ડ કંટ્રોલર એન્ડ એપ્લિકેશન, આરપી અજવાલિયા અને એમટી સાવલિયા. બરાબર? ઓકે. અને તમે લેક્ચર પતી ગયું છે એટલે તમે તમારું રોલ નંબર જે છે, નવા રોલ નંબર જે સરે તમને આપ્યા હોય એ તમે ટેક્સ્ટ ચેટ બોક્સમાં લખો અને પછી તમે લીવ થઈ શકો છો. જે ઓલરેડી પહેલા લખ્યા હોય ના લખો તો ચાલશે, બાકી જે બાકી હોય એ લોકો લખી નાખો રોલ નંબર. બરાબર? સર, આ તો પ્રકાશનની જ લેવાની બુક.
હા ઈ સારી પડશે, ઈ તમને ઇંગ્લિશ ગુજરાતી બેમાં મળી જાય હો, કદાચ જોઈ લેજો તમારી રીતે. બરાબર, ઓકે.